हेलो फ्रेंड्स, नमस्कार। मैं हूं भरत। अपनी यूट्यूब चैनल पर मैथ्स, रीजनिंग और बीजा विषयों पण शामिल है। हाल में आपने मैथ्सनो अभ्यास रनिंग है, तो चलो मित्रों आपने मैथ्सना नवा टॉपिक विषयनी चर्चा करीशुं। तो जो मित्रों आज मैथ्सनी अंदर आज जोईशुं आपने साधु व्याज, बराबर। तो सौप्रथम साधु व्याज एटले शुं? तो साधु व्याज एटले आपने ख्याल ज छे बधाने। दाखला तरीके कोई एक महीनाना समयगाळा माटे कोईने 500 रुपया आपे, बराबर, અને એના પછી ફરી પાછા 520 રૂપિયા આપે તો 20 રૂપિયા એ શું છે? તો એ વ્યાજ છે, બરાબર। તો બધાને ખ્યાલ છે। તો ચાલો મિત્રો આપણે આગળ ચાલીશું। ચાલો સાદા વ્યાજમાં આવતા સૂત્રો જોઈએ, બરાબર। સાદુ વ્યાજ શોધવાનું સૂત્ર કયું છે? તો અહીંયા મુદ્દલ ગુણ્યા દર ગુણ્યા સમય। આ શબ્દો કેમ સાદા લીધા છે મિત્રો? જે રકમની અંદર જ આપેલા હોય એટલે તમને રકમ મૂકવા, જે અંદર આપેલી કિંમત હોય એ મૂકવા તમને સરળતા રહે, એટલા માટે આપણે સાદા શબ્દો લીધા છે, બરાબર। જો આઈ છે જ, આઈ બરાબર PRN છેદમાં 100, પરંતુ આની અંદર ઘણા બધા એવા વિદ્યાર્થીઓને થોડી ઓકવર્ડ પડે છે, બરાબર, એના માટે આપણે સાદા શબ્દો લીધા, બરાબર। તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું। તો ચાલો મિત્રો આપણે જોઈ ગયા સાદા વ્યાજ માટેનું સૂત્ર। મુદ્દલ એટલે અંદર કિંમત અંદર રકમની અંદર કિંમત આપેલી જાય તે મૂકવા માટે આપણે સરળતા રહેશે, બરાબર। ચાલો હવે બીજા નંબરનું સાદા વ્યાજની અંદર મુદ્દલ શોધો, દર શોધો કાં તો સમય શોધો, આ રીતના પણ દાખલા પૂછાય છે, બરાબર। તો એના માટેના સૂત્ર છે મુદ્દલ શોધો, તો આપણે શું લખવાનું છે? વ્યાજ ગુણ્યા 100 દર ગુણ્યા સમય નીચે, બરાબર। સેમ આવશે મિત્રો 3 ને 3 માં। અહીંયા વ્યાજ ગુણ્યા 100 વ્યાજ ગુણ્યા 100, અહીંયા જે શબ્દો હશે એ જ બદલાશે, બરાબર। જો દર શોધવાનો છે તો વ્યાજ ગુણ્યા 100, તો અહીંયા મુદ્દલ હતો તો એ અહીંયા દરની જગ્યાએ આવી જશે, બરાબર। એ જ રીતના સમય, તો વ્યાજ ગુણ્યા 100, તો અહીંયા મુદ્દલ ગુણ્યા દર, બરાબર। સમય આ બાજુ આવી ગયો। એકદમ સહેલા છે મિત્રો। દિવસો આપ્યા હોય તો આપણે 365 વડે ભાગ કરીશું, દાખલો ગણીશું એટલે સૌથી વધુ ખ્યાલ આવી જશે। અને મહિના આપ્યા હોય તો 12 વડે ભાગાકાર કરીશું, બરાબર। તો ચાલો મિત્રો આપણે ઉદાહરણ જોઈશું, બરાબર। તો ચાલો મિત્રો આપણે ઉદાહરણ 1 જોઈશું। અહીંયા શું કીધું છે? રકમમાં 5000 રૂપિયાના 20% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ શોધવું, બરાબર। તો સૌપ્રથમ આપણે સૂત્ર લખીશું મિત્રો, બરાબર। સૂત્રમાં શું કીધું હતું? સાદું વ્યાજ શોધવાનું સૂત્ર, બરાબર। તો આપણે લખીશું મુદ્દલ ગુણ્યા દર ગુણ્યા સમય, બરાબર, છેદમાં 100। ચાલો મુદ્દલ કેટલી છે? જો મિત્રો અહીંયા આપણે સરળતા રહેશે, મુદ્દલ એટલે આ કિંમત, બરાબર, 5000 એટલે તમને સરળતા રહેશે। પછી દર, તો આ ટકાને દર કહેવાય છે, બરાબર, ગુણ્યા 20। સમય એટલે 3 વર્ષ, બરાબર। જો કેટલો ઇઝી થઈ ગયો ને, નીચે 100। હવે જો મિત્રો આ બે 0 ઉડી ગયા તો રહેશે કેટલા? 5 તરી 15, 15 દુ 30, એટલે કે આ 2 0 એટલે 3000, બરાબર। તો 3 વર્ષનું સાદું વ્યાજ કેટલું થયું મિત્રો? તો અહીં 3 વર્ષનું સાદું વ્યાજ કેટલું થયું? તો કે 3000 રૂપિયા, બરાબર, 3000 રૂપિયા। આ આપણો ફાઇનલ આન્સર, બરાબર। તો ચાલો મિત્રો આપણે ઉદાહરણ નંબર 2 જોઈશું। રકમ વાંચીશું। શું કહે છે? 8000 રૂપિયાના 10% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ, બરાબર। તો આપણે સૂત્ર શું લખીશું મિત્રો? સૂત્રમાં મુદ્દલ ગુણ્યા દર ગુણ્યા સમય, બરાબર। ચાલો નીચે 100। હવે શું? મુદ્દલ એટલે આને આપણે કહીએ છીએ 8000 ગુણ્યા દર એટલે 10% અને સમય એટલે 2 વર્ષ, છેદમાં 100। આ 2 0 આ 2 0 ઉડી ગયા, રહેશે કેટલા? 8 દુ 16, બરાબર। 16 ને આ 2 0 એટલે 1600। તો અહીં 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું છે મિત્રો? 1600 રૂપિયા થાય, બરાબર। આ આપણો ફાઇનલ આન્સર। તો ચાલો મિત્રો આપણે ઉદાહરણ નંબર 3 જોઈશું, બરાબર। ઉદાહરણ નંબર 3 ની અંદર શું છે? 10000 રૂપિયાના 10% વ્યાજના દરે કેટલા? અહીંયા 73 દિવસ। જો મિત્રો હવે આપણે દિવસના દાખલા ગણીએ છીએ, દિવસનું કેટલા દિવસમાં શોધવાનું, બરાબર। ખાસ ધ્યાન રાખજો, હવે પેટર્ન બદલાય છે।
તો ચાલો આપણે સૂત્ર તો એ જ હશે બરાબર. સૂત્ર બરાબર શું લખીશું તો મુદ્દલ ગુણ્યા દર ગુણ્યા સમય બરાબર. સમય છેદમાં 100 હશે અને સમય જો દિવસ હશે તો આપણે નીચે જોઈશું બરાબર. ચાલો મુદ્દલ કેટલા છે 10,000 બરાબર ગુણ્યા 10 ગુણ્યા કેટલા 73 દિવસ. સમય કેટલો છે 73 દિવસ. 73 દિવસ. જો મિત્રો અહીંયા આપણે ટકાની નીચે 100 તો મૂકીએ છીએ બરાબર. આ ટકા છે એટલે, પરંતુ હવે આ દિવસ છે. દિવસ હોય તો આપણે 365 દિવસ વડે ભાગવાનું છે બરાબર. આ ભૂલ ના કરતા મિત્રો બરાબર. હવે એક સ્ટેપ અહીંયા વધી જાય છે. તો જો મિત્રો હવે ઉડાડીશું 73 પંચા 365 આ ઉડી ગયા. 5 દુ 10 આ 2 0 આ 2 0 તો રહેશે કેટલા મિત્રો આ 10 દુ 20 બરાબર. તો અને આ 2 0 200 અહીં 200 રૂપિયા. 10,000ના 10% વ્યાજના દરે 73 દિવસનું વ્યાજ. સાદું વ્યાજ કેટલું છે મિત્રો? સાદું વ્યાજ 200 રૂપિયા થશે બરાબર. આ આપનો ફાઇનલ જવાબ. તો ચાલો મિત્રો આપણને ક્વેશ્ચન નંબર 4 જોઈશું. રકમ શું છે 9,000ના 12% વ્યાજના દરે 3 મહિના. અહીં પણ મહિના આપ્યા છે બરાબર મિત્રો. મહિના પહેલાં આપણે દિવસોનું જોઈએ, અત્યારે મહિનાનું બરાબર. તો સૂત્ર એ જ રહેશે. સૂત્રની અંદર શું કહે છે મિત્રો? જો મુદ્દલ ગુણ્યા દર ગુણ્યા સમય બરાબર. સૂત્ર આપણું અત્યારે એ જ રહેશે. નીચે 100 ગુણ્યા સમય. આગળ જોઈએ મુદ્દલ કેટલું છે મિત્રો 9,000 બરાબર. 9,000 ગુણ્યા દર કેટલો છે 12%નો દર એટલે નીચે 100 આવશે. ટકા છે એટલે પછી 3 મહિના કીધું છે. મહિના હોય તો મિત્રો 12 વડે આપણે 12 નીચે લખવા પડશે બરાબર. 12 વડે ભાગવાના છે. જો હવે જે ભાગે એને ઉડાડી દઈએ. આ 2 0 આ 2 0 આ 12 આ 12 ઉડી જાય તો રહેશે કેટલા મિત્રો 9 દ્વારા 9 તારી 27 બરાબર. 200 ને આ 0 વધે 270 બરાબર. આ રીતના ચાલો 3 મહિનાનું અહીં 3 મહિનાનું સાદું વ્યાજ કેટલું થાય છે મિત્રો? સાદું વ્યાજ 270 રૂપિયા થાય છે. આ આપનો ફાઇનલ જવાબ. તો ચાલો મિત્રો આપણને ક્વેશ્ચન નંબર 5 જોઈશું. રકમ વાંચીશું. 6,000ના 8% લેકે 6 મહિનાનું સાદું વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો. જો મિત્રો આપણે 1 થી 4 દાખલાની અંદર ખાલી સાદું વ્યાજ જ શોધ્યું છે. અત્યારે વ્યાજ મુદ્દલ પણ શોધવા કીધું છે બરાબર. તો આપણે ચાલો સૂત્ર એ જ આવશે. સૂત્રમાં શું કહે છે? મુદ્દલ ગુણ્યા દર ગુણ્યા સમય બરાબર. ચાલો નીચે 100. હવે મુદ્દલ કેટલા છે મિત્રો 6,000 બરાબર. 6,000 ગુણ્યા દર કેટલો છે 8%. ટકા છે એટલે છેદમાં 100 આવશે જ. ગુણ્યા 6 મહિના એટલે મહિના છે એટલે આપણે છેદમાં 12 લખવા પડશે બરાબર. 12 વડે ભાગીએ છીએ બરાબર. અને દિવસો હોય તો 365 લખીએ છીએ બરાબર. ચાલો જે ઉડે ને ઉડાડી દઈએ મિત્રો. આ 2 0 ઉડી જાય છે આ 2 0 બરાબર. ચાલો અહીંયા 6 દુ 12 ઉડી ગયા. 4 દુ 8 બરાબર. રહેશે કેટલા મિત્રો? જો 100 ચોક 24 24 ને આ 1 0 એટલે કે 240 રૂપિયા. અહીં સાદું વ્યાજ કેટલું છે મિત્રો? સાદું વ્યાજ મળ્યું છે રૂપિયા 240. હવે આપણે શોધવાનું છે વ્યાજ મુદ્દલ બરાબર. વ્યાજ અને મુદ્દલ શોધવાનું છે. તો એનું સૂત્ર શું છે મિત્રો? મુદ્દલ પ્લસ વ્યાજ બરાબર. તો આપણે મુદ્દલ કિંમત કેટલી છે અહીંયા 6,000. તો આપણે લખીશું 6,000 એ શું છે તો મુદ્દલ છે બરાબર. પછી વ્યાજ કેટલું મળ્યું 240 બરાબર. આને પ્લસ કરવાનો છે 0 4 2 6 આ વ્યાજ. હવે મળી જશે આપણને વ્યાજ મુદ્દલ બરાબર. વ્યાજ મુદ્દલ આ જે રકમ છે એ વ્યાજ મુદ્દલ. વ્યાજ મુદ્દલ કેટલી થઈ મિત્રો? તો 6,240 રૂપિયા વ્યાજ મુદ્દલ. વ્યાજ મુદ્દલ મિત્રો આપણે જે અહીંયા વ્યાજ મળે છે એ મુદ્દલ સાથે
પ્લસ કરતાં આપણને જવાબ મળે એ વ્યાજ મુદ્દલ, બરાબર. તો ચાલો મિત્રો, આપણને ક્વેશ્ચન નંબર 6 જોઈશું. રકમ વાંચીશું. 5,000 રૂપિયાના કેટલા ટકાના વ્યાજના દરે, બરાબર. જો મિત્રો, અહીંયા ટકા શોધવાના છે. વ્યાજનો દર કેટલા ટકાના વ્યાજના દરે 3 વર્ષનું સાદું વ્યાજ 3,000 રૂપિયા થાય છે. તો અહીંયા આપણે સૂત્ર બદલાશે મિત્રો, બરાબર. સૂત્રની અંદર શું શોધવાનું છે આપણને? વ્યાજનો દર બરાબર અહીંયા વ્યાજ ગુણ્યા 100 લખીશું, બરાબર. નીચે શું લખીશું? સમય ગુણ્યા મુદ્દલ ગુણ્યા સમય, બરાબર. ચાલો, વ્યાજ કેટલું છે મિત્રો? અહીંયા આપી દીધું છે, બરાબર. વ્યાજની રકમ આપી દીધી છે 3,000. 3,000 એ શું છે? વ્યાજ છે, ગુણ્યા 100, બરાબર. હવે મુદ્દલ કિંમત, આ વ્યાજ છે, આ મુદ્દલ કિંમત. મુદ્દલ હવે નીચે લખીશું, બરાબર, 5,000. અને સમય કેટલો છે? 3 વર્ષ. તો અહીંયા 3 લખીશું, બરાબર. જો જે ઉડે એને ઉડાડી દઈશું. આ 3 0, આ 3 0 ઉડી જશે. આ 3, આ 3. તો અહીંયા 25 ચોક 100, બરાબર. તો જો મિત્રો, અહીંયા કેટલા? 25% વ્યાજનો દર હશે, બરાબર. 25%. આ આપનો ફાઇનલ જવાબ. અહીંયા કેટલો આવશે? 25% વ્યાજનો દર આવશે. તો ચાલો મિત્રો, આપણે ઉદાહરણ નંબર 7 જોઈશું. રકમ વાંચીશું. 4,000 રૂપિયાના કેટલા ટકાના દરે, બરાબર. અહીંયા પણ આપણે ટકા શોધવાના છે, બરાબર મિત્રો. કેટલા ટકાના દરે 2 વર્ષનું સાદું વ્યાજ 2,000 થાય. આ શું છે? વ્યાજ. અને આ મુદ્દલ. તો ચાલો મિત્રો, આપણે સૂત્ર લખીશું. સૂત્રની અંદર શું કહે છે? ખાલી દર લખીશું તો પણ ચાલશે, બરાબર. ચાલો, દર વ્યાજ ગુણ્યા 100 છેદમાં અહીંયા દર શોધવાનો છે એટલે મુદ્દલ ગુણ્યા સમય, બરાબર. ચાલો, વ્યાજ કેટલું છે મિત્રો? અહીંયા આપેલી છે એ વ્યાજ છે 2,000. 2,000 ગુણ્યા 100. આ મુદ્દલ કેટલી કિંમત છે? 4,000. 4,000 ગુણ્યા સમય કેટલો છે? 2 વર્ષનો, બરાબર. ચાલો મિત્રો, હવે જે ઉડે એને ઉડાડીશું. આ 3 0, આ 3 0, આ 2, આ 2. 20 25 ચોક 100, બરાબર. તો અહીં આપણને જવાબ મળશે કેટલો? 25%, બરાબર. અહીં 25% આપણને મળશે. હા, આપનો ફાઇનલ જવાબ, બરાબર મિત્રો. તો ચાલો મિત્રો, આપણને ક્વેશ્ચન નંબર 8 જોઈશું. એનો રકમ વાંચીશું. અહીં કેટલી મુદ્દલ રકમ હશે જેના 5%ના દરથી 6 વર્ષનું સાદું વ્યાજ 1,800 રૂપિયા થાય? તો મુદ્દલ શોધો. આપણે અહીંયા મુદ્દલ શોધવાના દાખલા છે, બરાબર મિત્રો. તો ચાલો, આપણે હવે મુદ્દલ શોધવાનું છે, બરાબર. વ્યાજ ગુણ્યા 100. હવે શું લખીશું? અહીંયા દર લખીશું ને સમય, બરાબર. ચાલો, વ્યાજ કેટલું છે મિત્રો? 1,800 રૂપિયા, બરાબર. ગુણ્યા 100. અને દર કેટલો છે? 5%, બરાબર. અને સમય 6 વર્ષ. હવે જો મિત્રો, જે ઉડે એને ઉડાડીશું. જો અહીંયા 20 5 કેટલા થશે? 100, બરાબર. અહીંયા 6 તરી 18. આ 2 0 ઉપર લઈ લઈશું તો કેટલા થશે મિત્રો? 3 દુ 6. 6 ને 3 0, 1 2 3, બરાબર. એટલે 6,000 રૂપિયા થશે, બરાબર મિત્રો. મુદ્દલ કિંમત કેટલી? અહીં મુદ્દલ કિંમત કુલ 6,000 રૂપિયા થશે, બરાબર. આ આપનો ફાઇનલ જવાબ. તો ચાલો મિત્રો, આપણે અહીં ક્વેશ્ચન નંબર 9 જોઈશું. ચાલો, રકમ વાંચીશું. અહીં કેટલી મુદ્દલ કિંમત હશે જેના 4%ના દરે 2 વર્ષનું સાદું વ્યાજ 1,600 રૂપિયા થાય, બરાબર. તો અહીં આપણે શું શોધવાનું છે? મુદ્દલ રકમ શોધવાની છે. અહીંયા મેન મુદ્દલ રકમ કેટલી હશે? તો ચાલો મિત્રો, આપણે સૂત્ર લખીશું. સૌપ્રથમ મુદ્દલ લખીશું, બરાબર. ચાલો, વ્યાજ ગુણ્યા 100, બરાબર. હવે નીચે શું લખીશું? તો દર અને સમય, બરાબર. દર અને સમય. ચાલો, વ્યાજ કેટલું આપેલું છે મિત્રો? તો 1,600 રૂપિયા.
1600 અને ગુણ્યા 100. ચાલો દર કેટલો છે? દર એટલે ટકા 4 ગુણ્યા સમય કેટલો છે? 2 વર્ષનો. ચાલો મિત્રો હવે જે ઉડે એને ઉડાડીશું. ચાલો 25 ચોક 100, 8 દુ 16, તો ઉપર 800 થઈ જશે બરાબર. તો જો મિત્રો 25 અટા કેટલા થશે? 200 અને આ 2 0 કેટલા થશે? 20,000 થશે બરાબર મિત્રો. અહીં મુદ્દલ રકમ કેટલી હશે? 20,000. અહીં મુદ્દલ 20,000 રૂપિયા થાય છે. આ આપનો ફાઇનલ જવાબ. અહીં આપણે મિત્રો ક્વેશ્ચન નંબર 10 જોઈશું. રકમ વાંચીશું. અહીં કેટલી મુદ્દલ રકમ હશે જેના 5% દરે 4 વર્ષનું સાદું વ્યાજ કેટલું? 1600 રૂપિયા થાય. તો વ્યાજ મુદ્દલ શોધવાનું છે, ખાલી મુદ્દલ રકમ શોધવાની છે બરાબર. તો આપણે શું કરીશું મિત્રો? સૌપ્રથમ આપણે મુદ્દલ શોધવા માટે મુદ્દલનું સૂત્ર લખીશું. મુદ્દલ બરાબર જેનું આપણે શોધવાનું છે એ આગળ લખીએ છીએ એટલે અહીંયા મુદ્દલ લખીશું. વ્યાજ ગુણ્યા 100 બરાબર દર ગુણ્યા સમય. ચાલો હવે વ્યાજ કેટલું છે મિત્રો? 1600 રૂપિયા બરાબર. 100 અને દર કેટલો છે? દર એટલે ટકા 5% ગુણ્યા સમય તો 4 વર્ષ. જો મિત્રો હવે જે ઉડે એને ઉડાડવાનું છે. 4 ચોક 16 બરાબર. તો આ 2 0 ઉપર જઈશે. 20 પંચા 100 બરાબર. તો આ 5, 4 પંચાન 20, તો આ 20 ને આ 2 0 બરાબર. તો કેટલા મિત્રો? 2000 રૂપિયા થશે. તો અહીં મુદ્દલ રકમ, અહીં મુદ્દલ રકમ કેટલી હશે? 2000 રૂપિયા હશે બરાબર. તો ચાલો મિત્રો આપણે વ્યાજ કેટલા છે? 1600 રૂપિયા બરાબર. 1600 ગુણ્યા 100 બરાબર. દર કેટલો છે? 5%. સમય તો 4 વર્ષ બરાબર. ચાલો જે ઉડે એને ઉડાડીશું મિત્રો. 4 ચોક 16 થશે બરાબર. તો અહીંયા 4 અને આ 2 0 ઉપર લઈ લઈશું. ચાલો 25, 20 પંચા કેટલા થશે? 100 બરાબર. તો જો મિત્રો 4 દુ 8, 8 ને આ 3 0 એટલે 8,000 થશે બરાબર. તો અહીં વ્યાજ અહીં મુદ્દલ કિંમત કેટલી થશે? અહીં મુદ્દલ કિંમત કેટલી મિત્રો થશે? 8,000 રૂપિયા. 8,000 રૂપિયા થાય છે બરાબર. તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 6 જોઈશું. રૂપિયા 5,000ના કેટલા ટકાના વ્યાજના દરે 3 વર્ષનું સાદું વ્યાજ કેટલું? 3,000 રૂપિયા થશે. તો અહીંયા આપણે શું શોધવાનું છે? ટકા બરાબર. તો આપણે ટકાનો દર એટલે અહીંયા લખીશું દર. જે શોધવાનું છે એ આપણે આગળ લખીશું બરાબર. હવે વ્યાજ ગુણ્યા 100 બરાબર. પછી મુદ્દલ ગુણ્યા સમય. ચાલો વ્યાજ કેટલું છે? અહીંયા આપેલું છે 3,000. 3,000 ગુણ્યા 100. મુદ્દલ કેટલું છે મિત્રો? 5,000 બરાબર. અને વર્ષ સમય 3. તો જો મિત્રો અહીંયા 3 0 આ ઉડી જાય છે અને આ 3 0 આ ઉડી જાય છે. તો અહીંયા 20 પંચા 100 બરાબર. તો અહીંયા 20% આવશે બરાબર મિત્રો. અહીંયા કેટલા? 20% આવશે. જે આપણે ક્વેશ્ચન નંબર 6ની અંદર મિત્રો અહીંયા જે છેદ ઉડાડતા થોડી ભૂલ થઈ ગઈ છે, જ્યાં 25 લખી દીધા છે બરાબર. તો આ રહ્યો આપણો સાચો ક્વેશ્ચન બરાબર. એ જ નંબર છે, 6થા નંબરનો દાખલો છે બરાબર, જ્યાં 20% આવશે, જ્યાં ભૂલથી 25% લખાઈ ગયું છે બરાબર. તો ચાલો મિત્રો આપણે સાદા વ્યાજની પેટર્ન નંબર 1 અહીંયા પૂરી કરી છે. આની અંદર આપણે માસ, સમય, દિવસ અને સાદું વ્યાજ શોધવાના દાખલા શીખી ગયા છે બરાબર. હવે પેટર્ન નંબર 2ની અંદર આનાથી ક્યાંક અલગ આવીશું બરાબર. તો દરેક જાતના આપણે દરેક પ્રકારના દાખલા ગણવાના છે બરાબર મિત્રો. તો અને જો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો, તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો, અને તમારા મિત્રોને પણ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું કહેજો બરાબર મિત્રો. થેન્ક યુ મિત્રો.